સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન શસ્ત્રે આજનો દિવસ પોષ શુદ્ધ એકમ અને વર્ષનો આજે સૌથી નાનો દિવસ છે, એટલે સંધ્યા વહેલી થશે. એવા દિવ્ય દિવસની આજની શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભાગવત ભગવાનના પૂજન માટે શારદાબેન પટેલ, અનસુયાબેન પટેલને વિનંતી કરીશ. જ્યારે જેમના મુખેથી આ પરગણામાં લગભગ 3 વર્ષ પછી ઠાકોરજી ફરી પધારે છે. મને યાદ છે ત્યાં સુધી 3 વર્ષ પૂર્વે ડેડિયાસણ ગામમાં પટેલ પરિવારના આંગણે જ મા ઉમિયાના ખોળે ઠાકોરજી પધારેલા અને એ જ્ઞાન યજ્ઞના આપણે સૌ સાક્ષી બનેલા. એવી અવિરત વાણીના પ્રવાહમાં જેમના સ્વર શબ્દ અને સંગીતના સથવારે જેમની શ્રીવાણી આપણે સૌ શ્રવણ કરવા આતુર હોઈએ છીએ, એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન કાંતિભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ અને પ્રદીપભાઈ પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. ભાગવત ભગવાનનું પૂજન શારદાબેન પટેલ અને અનુપાબેન પટેલ સંપન્ન કરશે. મહેસાણા વિશે કંઈ કહું તો એ અતિશયોક્તિ ભર્યું લાગે, કારણ કે તમે સૌ આ નગર, આ વિસ્તાર એટલે કે હરિપુરા, રૂપાલ તાલુકો, જિલ્લો મહેસાણાની આ દિવ્ય ધરાથી વાકેફ છો. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જે નજીક હોય એની જ આપણને ખબર ન હોય, આપણે એનાથી અજાણ હોઈએ. એટલે થોડીક મહેસાણાની વિશેષતાની વાત, એમનું જ આ પરગણું એટલે હરિપુરા. તો સંવંત 1414માં ભાદરવા સુદ દશમના તોરણવાળી માતાજીની સ્થાપના સાથે રાજપૂત ચાવડા વંશજના રાજવી મુંજાજી દ્વારા શહેરની સ્થાપના થઈ, એવું કાંકી ઇતિહાસ સાક્ષી પૂરી રહ્યો છે. ઉત્તર ગુજરાતનું 32 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસેલું મહત્ત્વનું શહેર એટલે મહેસાણા. રાજકીય લેબોરેટરીનું સ્થાન પણ મહેસાણા ગણાય છે. ઓએનજીસી અને એશિયાભરના વધુમાં વધુ દૂધ ઉત્પાદન ક્ષેત્રનું એકમ દૂધસાગર ડેરી પણ મહેસાણામાં. પરિવારજનોને વિનંતી કરું કે તેમના કરકમળોથી વડીલો સાથે કાંતિભાઈ, શારદાબેન અને અન્ય પટેલ પરિવારના સૌ પરિવારજનો નામ ઉલ્લેખ કરવાનું ટાળું. પરિવારજનો તમામ દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થાય તેવી વિનંતી.